મતદારો પાસે માત્ર ઈવીએમ ના બટન ઉપર આંગળી દબાવીને કમળના નિશાનને વિજેતા બનાવવાની અપીલ કરવા માટે આવીએ છીએ। આટલું બધું આપ્યા પછી અમે માત્ર 3 જ વખત 5 વર્ષમાં આવી રહ્યા હોય ત્યારે આ કોંગ્રેસ કે જેણે 50 વર્ષ સુધી આ દેશની અંદર રાજ કર્યું, આ ગુજરાતની ગુર્જર ધરા ઉપર રાજ કર્યું, 6000 રૂપિયા મકાનના આપતાથી તમને બધાને ખબર છે ને, માત્ર 6000 રૂપિયા કોંગ્રેસની સરકારોમાં મકાનના અપાતા। સંડાસ બનાવવાના તો મને ખબર જ નથી, 600-700 રૂપિયા જ અપાતા હતા। ભારતીય જનતા પાર્ટીના વડપણવાળી નરેન્દ્રભાઈની સરકારે પ્રથમ વખત નક્કી કર્યું કે આ મકાનોના 6000 રૂપિયામાં મકાન બંધાય નહીં, આપણે આના 40000 રૂપિયા કરી આપો। અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને દેશના આજના વડાપ્રધાને 40000 રૂપિયા કરી આપ્યા, ક્રમશઃ 52000 રૂપિયા રકમને પહોંચાડી। અને ત્યારબાદ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ખેડૂત પુત્રી કે જેણે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા આનંદીબેન પટેલ સાહેબે એ રકમમાં વધારો કરી અને આજે 70000 રૂપિયા મકાનની સહાય આપવાનું નક્કી કર્યું છે મિત્રો।